જય ભીમ, નમો બુદ્ધાય. આપણે આજથી 200-300 વર્ષ પહેલાં જે જાતિવાદ જોતા હતા ભારતમાં, જે એકદમ એના પીક લેવલ પર હતો, કે જ્યારે છૂવાછૂત પણ હતી, લોકોની સાથે બેસવા દેવામાં નહોતા આવતા, ઊંચ નીચનો જે ભેદભાવ હતો મંદિરમાં નહોતા જવા દેતા, એ જાતિવાદ ઓછો થયો અને છેલ્લા 30-40 વર્ષ પહેલાં એનું રૂપ થોડું સુધર્યું અને લોકો નોકરી કરતા થયા, જે ઊંચ નીચના ભેદભાવ હતા એ ઓછા થયા અને હવે હાલમાં જે છે પરિસ્થિતિ છે એના કરતાં વધારે સુધરી છે. કદાચ આવતા 50-100 વર્ષમાં બની શકે કે આ જે દેખીતો જાતિવાદ છે એ એકદમ પૂરી રીતે નાબૂદ થઈ જાય ભારતમાંથી. પણ હવે ભવિષ્યમાં જે તમને ભેદભાવ જોવા મળશે એ મોટાભાગે આર્થિક અસમાનતાના આધારે ભેદભાવ જોવા મળશે. અમીરી ગરીબી જેનું આપણે નામ કહીએ, અને આ જે આર્થિક અસમાનતા હશે એ જાતિ આધારિત હશે. જાતિ આધારિત હશે તો કેવી રીતે હશે? જેમ કે આજકાલ ભારતની જે મોટાભાગની સંસ્થાઓ છે એનું ખાનગીકરણ થઈ રહ્યું છે, એટલે જે અમીર અને ગરીબની વચ્ચે જે ખાઈ જે વધી રહી છે, કેટલીક ખાસ જાતિના લોકો છે ને તમને જીવન જરૂરિયાતની જે રોજની વસ્તુ જે બહુ જ જરૂરી હોય એના માટે પણ તમને તડપતા દેખાશે. મકાન હોય કે પછી ખાવા પીવાનું હોય, કપડાં હોય, એમની હાલત જોઈને તમને ખબર પડશે કે આ જે છે એ પર્ટિક્યુલર આ જાતિના લોકોમાં જ વધારે પડતું દેખાશે તમને. આપણી આસપાસ જે નીચલા વર્ગના કર્મચારીઓ દેખાતા હોય, વોચમેન છે, સફાઈ કામદાર છે, વેટર્સ છે, હેલ્પર્સ છે, નર્સિસ છે, રિક્ષા ચલાવનારા લોકો છે, આ જે કેટેગરીના જે નીચલા વર્ગના જે કર્મચારીઓ છે ને એ તમને મોટાભાગે છે ને ઓબીસી, એસસી અથવા એસટી કેટેગરીના જ દેખાશે તમને. હમણાં આ બધા જે વર્ગ છે એ એટલી ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. તમે વિચારો કે ખાનગીકરણના લીધે એજ્યુકેશનમાં હવે બહુ જ વધારે ફીસ ભરવી પડે છે. તો વિચારો કે આ લોકો જે એકદમ 15,000 20,000 મહિને કમાતા હોય, એ લોકો જે પોતાના બાળકોને સારી સ્કૂલોમાં ભણાવવા હોય તો એ લોકોને વર્ષના 50,000 60,000 1 લાખ રૂપિયા જેવી ફીસ કેવી રીતે ભરી શકો? પછી એ લોકોને એકદમ સાવ એવરેજ ટાઈપની સ્કૂલમાં જ 15-20 હજારની જે વર્ષની ફી હોય એવી સ્કૂલોમાં જ મૂકવા પડે. નીચલા વર્ગમાં જે કામ કરનારા લોકો છે એમનો જે સંખ્યા છે ભારતમાં બહુ વધારે છે. માની લો કે લગભગ 60-70% વર્ગ આ નીચલા વર્ગમાં કામ કરનારા લોકોનો જ છે. અને તમે જ્યારે આ લોકોની જાતિ જોશો તો ખબર પડશે કે આમાંથી 90% લોકો ઓબીસી, એસસી અથવા એસટી કેટેગરીના જ હશે. બાકીના કદાચ લગભગ 10% બની શકે કે સવર્ણ કેટેગરીના આ જે નીચલા વર્ગમાં કામ કરતા હોય. હવે જુઓ, આ ખાલી અમીર ગરીબની વ્યાખ્યા નથી, આ છે જાતિ આધારિત આર્થિક અસમાનતા. અને છેલ્લા 75 વર્ષમાં ભારતમાં જે રાજનીતિ થઈ છે એના કારણે આ જે અમીરી ગરીબની જે વ્યવસ્થા છે એ જાતિ આધારિત વ્યવસ્થામાં પરમનન્ટ થઈ ગઈ છે. હવે તમે એના સોલ્યુશન શોધવા જશો તો બહુ મુશ્કેલ દેખાય છે આગળના ભવિષ્યમાં.